તો ચલો અમારું ગાર્ડન ગોડવા માટે કરીને આવી ગયેલ છે મજૂર. તમે ગાર્ડન ગોડવાનું ચાલુ કરી દઈએ. અડધીરું બની અડધું ચાલુ કરી દીધું ગોડવાનું. હું ને ઢેફા પાકતો હતા. પછી કેટલા માણસો આવે ભાઈ જોઈએ. મને લાગે છે કે બપોર સુધીમાં ગોડા જાય પણ એટલા દેખાય નહીં. તો જેટલા આવે એટલા જોઈએ. ગાર્ડન અમે ગોડવાનું ચાલુ કરી દીધું છે. તો ધીરું બને તો મોટા મોટા પણાસ કાઢવા માંડ્યા. તો જો 3 કારીગર ગોડવાવાળા લાગી ગયા છે. ખોટા રે બરાબર ગોડો છે. ગોડવામાં હાલી જાઓ. એક તો વેજીટેબલને પણ લઈ લીધું છે ગોડવામાં. 2 કુકડા ખાયા છે, બકરા ખાયા, નોનવેજ ને 1 વેજીટેરિયન. હું નોનવેજ અહીંયા થોડો ખામ. એટલું બધું ગોડાઈ ગયું છે. થોડુંક બાકી છે, હવે આટલો અડધો ભાગ. તો જો એટલું ગાર્ડન અમે ગોડી નાખ્યું. ભાઈ એટલું રેવાડ હમણાં. આ સાઈડ ઢેફા ભાગી નાખ્યા છે. આ સાઈડ ઢેફા ભાગવાના બાકી છે. આ થોડાક ભીના છે પેલી બાજુથી, ભેજવાળા છે એટલે ભાગતા નથી. આ સાઈડને થોડા ડ્રાય છે. તો હવે આ થોડો દિવસ પછી ભાગી નાખ્યું કારણ કે હમણાં થાકી ગયા છે. અને આ પાઉન્ડ લાઈનમાંથી અમે પહેલો લઈ આવ્યા હતા ગ્રો કરવા માટે કરીને કમ્પોસ્ટ. તો 10 લીટર પાણીમાં એડ કરી દેવાનું. આ બકેટ ભરી દીધી છે મેં. ને આ બ્રિક એમાં પલાળી દેમ. તો આ બ્રિક છે. આ આપણાવાળા નાળિયેરના સુસાની આવે તો એ પલળવા દેવી પડી. આમાં એ પ્રેસ કરીને હલકું બનાવે. તો જાઓ પલળવા માંડી છે. તો આને હું પલળવા દેમ. પછી એને પાણીમાંથી કાઢી અને થોડું ડ્રાય કરવું પડે. અને પછી એમાં બી નાખી દઈ ટ્રેમાં મૂકીને. આ ટ્રેમાં નહીં, પેલા બોખામાં કડનું જે લાવ્યા હતા ને એમાં. તો વહેલા આમાં એને ઓલું મળે ને બ્રીથિંગ મૂળિયાને તે વહેલા ઉગે. તો જો કેટલા માણસો આવી ગયા ગોડવાવાળા પાછા. આ નાનો વારો છે આ ઢેફા ભગવાનો. આ થોડુંક ગોડવાનું બાકી હતું. આ 3 જણા બીજાને બોલાવી લીધા છે. અમે ગોડી થાકી ગયા. આના છે ને ગોડવાનો વારો છે અને ઢેફા ભગવાનો વારો લીધો છે. તો જો બધાને ઠંડુ પીવાનો ટાઈમ થઈ ગયો છે. બ્રેક પડ્યો છે. તો પર 3 ગોડવાવાળા છે. આ 4 જણીઓ ઢેફા ભગવાવાળા છે. ને ચિલ્લર પારથી બધા અહીં બેઠેલી છે. જો બધાને કીધું છે કે તમે અહીંયા તડકે બી જાઓ એટલે તમને ઠંડુ આપવા માટે કરીને આવે છે. ને મેં આ ફૂલની બકેટ લાવી બીની ને બધું હાટા મારું. હવે આનું મારું બી બનાવવાનું છે એટલે હું હારામાંથી બી કાઢી અને પલાળી દઉં કારણ કે અમે ખોટા બુક છે. તો મેં ઓલું કોકોપીટ પલાળ્યું છે એ પછી કાઢી લેમ. એને થોડુંક કૂતરું થઈ જાય પછી એમાં હું આ છાંટી દેમ એટલે વહેલું ઉગી જાય. તો આ અમારું ગાર્ડન ગોડાઈ ગયું છે. તો હવે આવતી વીકમાં કદાચ થોડુંક હજી આને ખપારી ફેરવવી પડશે. પછી જે હું પ્લાન્ટ લઈ આવ્યો છે થોડાક મોટા થઈ જાય તો હું પછી પ્લાન્ટમાં સોંપી દેમ. તો શું છે કે મૂળ મુકતા થઈ જાય તો વહેલા મોટા થાય.